નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના ગુજરાતી વિષયના પાઠ નંબર 9 કમળ જળ કમળ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। શરૂઆત કરીએ પ્રશ્નોની। પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। નંબર 1 ગળ ગડગડાટ, નંબર 2 ગણ ગણગણાટ, નંબર 3 જણ જણઝણાટ, નંબર 4 ફળ ફળફડાટ, નંબર 5 વલવલાટ। પ્રશ્ન 2, શબ્દ ચોરસમાંથી એકમમાં આવેલ શબ્દો શોધો અને ઉદાહરણ મુજબ લખો। તો જોઈએ, અહીં ગોતીને આપેલા છે તો ઊંધા સવળા, ડાળી ઠૂઠા, લાંબા ટૂંકા, વાંકા ચૂકા। પ્રશ્ન 3, લાગુ ન પડતો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો। નંબર 1, ગામના છોકરાઓ ક્યારેક કે દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા કે ફરવા જંગલમાં જતા। તો ક્યારેક અને ફરવા ઉપર છેકો, તો ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જંગલમાં જતા। નંબર 2, ગોવાળો રમતી જમતી વખતે કાલિય નાગ કે અજગર જ્યાં રહે છે એ ધરાથી દૂર રહે છે। તો જમતી અને અજગર ઉપર છેકો, ગોવાળો રમતી વખતે કાલિય નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે। નંબર 3, બાકીના ભેરુઓ સાથીદારો અંદર બહાર ગણગણાટ કરવા લાગ્યા। તો સાથીદારો અને અંદર બહાર ઉપર છેકો, તો બાકીના ભેરુઓ અંદર ગણગણાટ કરવા લાગ્યા। નંબર 4, કૃષ્ણે તો દડાને જોરથી કે ધીમેથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો કે પડી। તો ધીમેથી ઉપર છેકો અને પડી ઉપર છેકો, તો કૃષ્ણએ તો દડાને જોરથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો। નંબર 5, કૃષ્ણએ બલભદ્રે તો છેક તળિયા કે નળિયા સુધી ડૂબકી લગાવી। તો બલભદ્રે ઉપર છેકો અને નળિયા ઉપર છેકો, કૃષ્ણએ તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી। પ્રશ્ન 4, આડા અવળા અને ભેગા થઈ ગયેલા વાક્યોને છૂટા પાડીને લખો। નંબર 1, મોટા ભાઈને ખોટું ગોપીઓ બોલે છે પૂછમાં। તો ગોપીઓ ખોટું બોલે છે માં, અને બીજું પૂછ મોટા ભાઈને। નંબર 2, હું વળી ભોળી સાવ છે તું માખણની ચોરી કરું। તો પેલું વાક્ય હું વળી માખણની ચોરી કરું, બીજું તું સાવ ભોળી છે। નંબર 3, આવવા દે વાત છે એ બધી એક કાબરોની। તો પેલું વાક્ય આવવા દે એ બધી કાબરોને, બીજું વાક્ય એમ વાત છે। નંબર 4, હવે મિત્રો થઈ શું બધા થશે, ગયા ચિંતાતુર। પેલું વાક્ય બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા, અને બીજું વાક્ય હવે શું થશે। નંબર 5, ફરીથી મારી અરે માડી આવી ફરિયાદ। તો પેલું વાક્ય અરે મારી માડી, અને બીજું વાક્ય ફરીથી ફરિયાદ આવી। પ્રશ્ન 5, વાક્ય સાચું બની રહે તે મુજબ શબ્દો ઉમેરીને વાક્ય બનાવીને લખો। જોઈએ નંબર 1, અમે મેળામાં ગયા। નંબર 3, તો અમે ગઈકાલે મેળામાં ગયા। નંબર 4, અમે ગઈકાલે સાંજે મેળામાં ગયા। 5, અમે ગઈકાલે બસમાં બેસી મેળામાં ગયા। 6, નંબર 2, બધા જમતા હતા। નંબર 3, તો બધા સાથે જમતા હતા। નંબર 4, બધા રસોડામાં સાથે જમતા હતા। નંબર 5, બધા રસોડામાં સાથે શાંતિથી જમતા હતા। નંબર 6, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર 7046222254 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે। પ્રશ્ન 6, વાક્યો કોણ બોલી શકે તે લખો। નંબર 1, બેઉ કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કથને, નાગણ। નંબર 2, શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દરિયો, કૃષ્ણ। નંબર 3, કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે, બલભદ્ર। નંબર 4, નહીં તો શું ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના, કૃષ્ણ। નંબર 5, પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો, યશોદા।
પ્રશ્ન 7. કોઠામાં આપેલ ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. ગઈકાલે, હાલ અને આવતીકાલે, જે અહીં બનાવી અને તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 8. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. નંબર 1. હરણ કેવું દોડતું હતું? કેવું. નંબર 2. હરણી ખાલી જગ્યા દોડતી હતી. કેવી. નંબર 3. હરણા ખાલી જગ્યા દોડતા હતા. કેવા. નંબર 4. ખાલી જગ્યા કેવું રમે છે? છોકરા. નંબર 5. ખાલી જગ્યા કેવી રમે છે? છોકરી. નંબર 6. ખાલી જગ્યા કેવા રમે છે? છોકરા. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. નંબર 1. નાગણ કૃષ્ણને કેમ પાછા મોકલવા માંગતી હતી? તો જવાબ આવશે, જો નાગણનો પતિ જાગી જશે તો તે કૃષ્ણને મારી નાખશે, આથી તે કૃષ્ણને પાછા મોકલવા માંગતી હતી. નંબર 2. નાગણે નાગને કેવી રીતે જગાડ્યો? તો નાગણે નાગના ચરણ ચાંપીને મૂછ મરડીને પ્રેમપૂર્વક જગાડ્યો. નંબર 3. ત્રીજા મિત્રએ કયો રસ્તો સૂચવ્યો, શા માટે? તો જવાબ આવશે, કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે કાલીનાગના ઘરે રહેતો, તેણે કૃષ્ણને કાલીનાગથી બચાવવા આ રસ્તો સૂચવ્યો હતો. નંબર 4. કૃષ્ણ હાર લેવાની શા માટે ના પાડે છે? તેઓ ત્યાં ભેટ લેવા નહીં પણ કાલિય નાગને નાથવા અને યમુના નદીને ઝેર મુક્ત કરવા આવ્યા હતા. નંબર 5. જ્યારે ગાયો ચરતી હોય ત્યારે છોકરાઓ શું શું કરતા હોય છે? જ્યારે ગાયો ચરતી હોય ત્યારે છોકરાઓ ભેગા બેસીને વાતો કરે, ભાથું વહેંચીને ખાય, રમે અને મજા કરે. તો વિદ્યાર્થીઓ, ધોરણ 3 થી 12ની જે નીચેની PDF અને PPT ઉપલબ્ધ છે. સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર, જે નંબર છે 70 46 22 22 54, જે વોટ્સઅપ પરથી તમે મેળવી શકો છો. અને આપણી એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી પણ મળી જશે. પ્રશ્ન 10. અધૂરી પંક્તિઓ પૂર્ણ કરો. નંબર 1. તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો, મારી માતાએ 2 જન્મ્યા તેમાં હું નટવર નાનડો. નંબર 2. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં ઝૂકટું રમતા નાગનો શીશ હું હાર્યો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.